ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, અંજલિ વિદ્યા મંદિરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો બાળકો, આજે આપણે અહીં બીજા ધોરણમાં ગણિત ગમ્મત 5 ચેપ્ટર નંબર 10 અમારા અંકો ઉમેરો તે આપણે અહીં શીખવાનું છે। આપણે જોઈએ કે સૌપ્રથમ આપણને એક નાગ એટલે કે આખો સાપ વીંટેલો આપેલો છે, તેમાં 1 થી 63 સુધીની સંખ્યા આપેલી છે અને આપણે અહીં અંકો ઉમેરો એટલે કે સરવાળો કેવી રીતે થાય તે આપણે અહીં શીખવાનું છે। તો આપણે પહેલી પ્રવૃત્તિ કરીએ છીએ તો કે દડો ઉછાળો। જંગલના પ્રાણીઓ છે એ રમી રહ્યા છે, એક પછી એક બેટ વડે દડાને નીચે ન પડે ત્યાં સુધી ઉછાળે છે। દરેક ખેલાડીને 2 વારા આવે છે અને બુનનું સસલું તેમના અંક ઉમેરે છે, પણ તમે જાણો છો કે કેવી રીતે ઉમેરે છે? તે તમને ખબર છે તે અંક કેવી રીતે ઉમેરે છે? આ બુનનું સસલું છે એ પોતાના અંક છે એ કેવી રીતે ઉમેરે છે બધાના? તો કે તમે દડાને 14 વાર ઉછાળ્યો છે એવું કહે છે। પછી કહે છે કે મારે વધુ એક દાવ બાકી છે, આ વખત 7 વાર ઉછાળ્યો। એમ અલગ અલગ બુનનું સાપ પર ઉમેરે છે, 52 ઉમેરે છે। આ જ રીતે 14માં 7ને ઉમેરવા બુનનું 14 પર ઊભો રહે છે। આ જ રીતે બુનનું છે એ જો સાપમાં છે એ 14 આંકડો ક્યાં આવેલો છે? તો કે એ અહીંયા છે, ત્યાં એ 14 ઉપર ઊભેલો છે, ત્યાં આપણે 14 ઉપર ઊભો રહી અને તે 7 પગલાં કૂદે છે, એટલે કે 15, 16, 17, 18, 19, 20 ને 21 એવી જ રીતે તે 7 પગલાં છે એ ભરે છે। તો આપણે જોઈએ કે કેટલા થયા? તો કે 21। આ રીતે તે 21 પર પહોંચે છે। તમે પણ સાપ પર અંક ઉમેરી શકો છો। આ જ રીતે આપણે સાપ ઉપર અંક ઉમેરીએ તો કેટલા થાય? તો કે આપણે 21માં 5 ઉમેરવાના હોય તો 21 થી 5 ડગલા ભરીએ તો કે 22, 23, 24, 25 ને 26। આ રીતે 26 થયા, એટલે કે 21માં 5 ઉમેરીએ તો કેટલા થાય? તો કે 26 થાય। તો આ રીતે આપણે જોઈએ કે આપણને બીજી એક પ્રવૃત્તિઓ આપેલી છે જેમાં જંગલના અલગ અલગ પ્રાણીઓ છે તે અંકો ઉમેરે છે। તો આપણે જોઈએ કે 16 પ્લસ એટલે કે 16 વત્તા 7 એટલે કેટલું થાય? તો પહેલા બોક્સમાં જુઓ લખેલું છે કે 16 વત્તા 7, તો ખાનું ખાલી છે તો કેટલું થાય? તો આપણે જોઈએ કે આપણે અહીં 16 છે પહેલો અંક, એટલે કે આપણે અહીં સાપ ઉપર 16 અંક ઉપર ઊભું રહેવાનું છે। ત્યાંથી આપણે કેટલા ડગલા ચાલવાનું? તો કે 7, એટલે કે 16 પછી જો આપણે 7 ડગલા ચાલીએ તો કેટલા થાય? તો કે 17, 18, 19, 20, 21, 22 કેટલા થયા? તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7, એટલે કે 7 ડગલા ભરીએ તો 23 પહોંચીએ। એટલે હવે આપણે કરવા 16માં 7 ઉમેરીએ તો કેટલા આવે? તો કે અહીં ખાનામાં લખવાના કે 23। ત્યાર પછી આપણે બીજું બોક્સ આપેલું છે એ છે 18 વત્તા 10, એટલે કે 18 વત્તા 10 તો કેટલા થાય? તો આપણે 18 ઉપર ઊભું રહેવાનું, સાપ ઉપર આવી અને 18 ઉપર ઊભું રહેવાનું। 18 ઉપર ઊભા રહી અને કેટલા ડગલા ચાલવાના છે? તો કે 10 ડગલા। તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, એટલે કેટલા એવા 10 ડગલે? 28 ઉપર પહોંચ્યા આપણે। એટલે કે 18માં 10 ઉમેરીએ તો કેટલા થાય? તો કે 28 થાય। આ જ રીતે બીજા જે 4 ખાના છે તે તમારે તમારી જાતે આવી જ રીતે સાપ ઉપર ગણી અને તે ઉમેરવાના છે। હવે તમે જુઓ છો કે ઉપરની જે આ રમત છે એ કોણ જીત્યો છે? તો કે રમત છે એમાં સૌથી વધારે કોના અંકો છે? તો કે સૌથી વધારે છે એ સિંહના છે, અને ત્યાર પછી બીજા છે એ સૌથી ઓછા કોના છે? તો કે કાચબાના। સૌથી વધારે સિંહના કેટલા થયા? તો કે 62, અને સૌથી ઓછા કેટલા થયા? કાચબાના 21। રમત કોણ હાર્યું કહેવાય? તો કે કાચબો છે એ રમત હારી ગયો કહેવાય। બુનનું છે એ હવે વિજેતા બને છે ને તેને કેળા આપ્યા। આ જ રીતે
અનુમાન કરો અને કહો કે પ્રભા તેના દાદીમાં કે જેઓ બીજા ગામમાં રહે છે ત્યાં જઈ રહી છે. તે 15 કિગ્રા શેરડી અને 7 કિગ્રા સફરજન અને 8 કિગ્રા ટમેટાં લઈ જવા ઈચ્છે છે. તેણે નદી પસાર કરવાની છે તો હોડીમાં તે 25 કિગ્રા વજન લઈ જઈ શકે છે. તો શું તે બધી વસ્તુઓ લઈ જઈ શકશે? તો આપણે શું કરવાનું? તો કે સરવાળો કરવાનો કે 15માં 7 ઉમેરવાના. એટલે કે 15માં 7 ઉમેરીએ તો કેટલા થાય? તો કે 15, 16, 17, 18, 19, 20, 21 ને 22. 15માં 7 ઉમેરીએ એટલે થયા 22. 22માં બીજા 8 ઉમેરવાના. 8 કેવી રીતે ઉમેરશું? તો કે 23, 24, 25, 26, 27, 28, 29 ને 30 થયા. તો આપણે તો 25 જ કિલો વજન લઈ જવાનો છે હોડીમાં. તો તે બધી જ વસ્તુઓ લઈ જઈ શકશે. પ્રભા છે એ બધી જ વસ્તુઓ લઈ જઈ શકશે નહીં. આ જ રીતે આપણે ત્યાર પછીનું જોઈએ તો કે આ વખતે કાંગારૂ, વાંદરો અને હરણ, જીરાફ અને વાઘ રમવા માટે આવ્યા, પણ વાઘ રમત હારી ગયો. આ લોકો બધા રમવા માટે આવ્યા પણ વાઘ છે એ રમત હારી ગયો. તેણે ગુસ્સામાં કેટલાક અંક ભૂસી નાખ્યા. વાઘે છે ને ગુસ્સામાં કેટલાક અંકો ભૂસી નાખ્યા. તો ખૂટતા અંક લખો. ને આ વખતે વિજેતા કોણ છે? તો વાઘે છે એ કેટલાક અંકો છે એ ભૂસી નાખ્યા છે. તો હવે આપણે આમાં જે ખૂટે છે એ અંક લખવાના છે. તો કેવી રીતે લખશું? તો કે પહેલું ખાનું છે જે વાઘ પકડીને ઊભો છે તે આપણે જોઈએ. તો તેમાં લખ્યું છે કે 16 વત્તા ખાલી બોક્સ આપ્યું છે અને બરાબર 21 થયા. એટલે આપણે જોવાનું છે કે 16માં કેટલા ઉમેર્યા હતા અંક? તો 21 થયા હતા. તો આપણે 21માંથી 16 અંક કાઢી નાખીએ એટલે આપણને ખબર પડે કે વચલા ખાનામાં છે એ કેટલા અંક આવશે. તો આપણે જોઈએ કે 21માંથી 16 કાઢવાના હોય તો આપણે સૌ પ્રથમ 21 કેવી રીતે થાય? તો કે 21માંથી આપણે કાઢવાના છે 16. એટલે કે 21, 20, પછી 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, પછી 9, 8, 7 અને 6 થયા. તો પાછળ કેટલા વધ્યા? તો 1 થી 5. એટલે કે વચ્ચે આવશે ખાનામાં 5 અંક આવશે. આ જ રીતે આપણે બીજું જોવાનું છે તો કે જીરાફ છે એની પ્લેટ જુઓ તમે કે જીરાફ છે એનું બોક્સ છે એ +8 ખાનું છે એ ખાલી જગ્યા +8 એટલે કે બરાબર 32 થાય. તો કેવી રીતે થશે? તો કે 32માંથી આપણે 8 છે એ બાદ કરવાના છે. તો 32માંથી 8 કેવી રીતે બાદ કરીશું? તો કે સૌપ્રથમ પહેલાં 32 રાખવાના, પછી તેમાં 8 એ ઊંધા પગલાં ગણવાના. એટલે આપણે અહીંયા સાપ છે તેમાં જોઈએ કે 32 ઉપર આપણે ઊભા રહીશું અને ત્યાર પછી આપણે ઊંધા પગલાં કેટલા ગણવાના છે? તો કે 8. તો કે 31, 30, 28 ક્યાં આવ્યા? તો કે 31, 30, 29, 28, 27, 26, 25 અને 24. તો કેટલું થયું? તો કે 24. એટલે આપણે આવશે ખાનામાં કેટલા? તો કે 24 વત્તા 8 એટલે થાય 32. આ જ રીતે આપણે બીજું જે જીરાફ પછી જે હરણ છે એ આપણે જોવાનું છે. તો કે હરણ છે એની પ્લેટમાં આપણે સરવાળો કરવાનો છે. એટલે કે 16 વત્તા 13 એટલે 16 પછીના આપણે 13 ડગલા ઉમેરવાના છે. જુઓ અહીંયા હરણની પ્લેટ છે એવા 16 વત્તા 13 ઉમેરવાના છે. એટલે આપણે જોઈએ કે 16 ઉપર ઊભા રહી અને 13 ડગલા ભરવાના છે. તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. એટલે શું થયું? તો કે આપણે આવ્યા 29 ઉપર. એટલે 16 વત્તા 13 ઉમેરીએ તો કેટલા થાય? તો કે 29 થાય. આ જ રીતે બીજી બે પ્લેટ છે જેમાં વાંદરો છે અને સસલું છે તે આપણે જોવાનું છે. તો તે આપણે જોઈએ અને શીખીએ. ત્યાર પછી આ નીચેની જે બે પ્લેટ છે વાંદરાવાળી ને સસલાવાળી તે બંને પ્લેટ તમારે જાતે ગણી અને તે અંકમાં તે ખાનામાં તમારે પૂર્ણ કરવાની છે. ત્યાર પછી આપણે જોઈએ કે છાપ અને કાટ. તમને ખબર છે છાપ અને કાટ એટલે શું? તમે રૂપિયાના સિક્કાની બે બાજુઓ જોઈ છે?
તો કે હા, જો આપણને બાજુમાં બતાવેલી છે કે રૂપિયાની એક બાજુએ છાપ આપેલી છે. જો સિંહના 3 મોઢાવાળી છાપ છે, ત્યાર પછી બીજી બાજુમાં કાટ છે, એટલે કે ત્યાં એકડો લખેલો છે, એ કાટ કહેવાય. તો આપણે સિક્કાની કઈ બાજુએ એક લખેલ છે તમને ખબર છે? તો કે કાટ બાજુ છે ત્યાં એક લખેલો હોય છે. સમીના અને સાદિક રમી રહ્યા છે. બોર્ડ પર 1 અને 1 થી 99 અંકો લખેલા છે. દરેક ખેલાડી પાસે બટન છે, એટલે કે બધા જ પાસે બટન છે. તેઓ સિક્કો ઉછાળે છે. જો તે છાપ હોય તો બટન 10 પગલાં આગળ વધે છે, અને જો સીમા 6 પર હોય તો તે 16 પર પહોંચે છે. જો તેને કાટ આવે તો તે ખાલી 1 જ પગલું આગળ વધે છે. આ જ રીતે તે આ રમત જો નીચેની છે તે તમારે રમવાની છે. તો તમે આ રમત છે એ ઘરે રમવા તમે ટ્રાય કરો. ત્યાર પછી આપણે જોવાનું છે કે એક સાથે બે, એટલે કે ચિંટુ અને મિન્ટુ ખરીદી કરવા ગયા હતા. ચિંટુ અને મિન્ટુ છે એ બંને ખરીદી કરવા ગયા હતા. તેમણે કેટલીક વસ્તુઓ ખરીદી. ચૂકવવા માટે તેમણે નોટ અને સિક્કા વાપર્યા, પણ એક સાથે બે જ. તેણે ચૂકવવા માટે નોટ અને સિક્કા વાપર્યા, પણ એક સાથે બે જ વાપરવાના. એ રીતે. તો કે કઈ રીતે? તો કે આ બધામાંથી નીચેની વસ્તુઓ ખરીદવા તે ક્યાં બેનો ઉપયોગ કરશે? તેઓ નોટ કે સિક્કાનો 1 થી વધુ વાર ઉપયોગ કરી શકશે. એવી જ રીતે તો આપણે જોઈએ કે બેટ છે એ 20 રૂપિયાનું છે. તો આપણને ઉદાહરણ આપ્યું છે કે બેટ છે એ 20 રૂપિયાનું છે. તો કે 10 રૂપિયાના સિક્કા ઉમેરશે અને 10 રૂપિયાની નોટ આપશે, એટલે થઈ ગયું એ 20. ત્યારબાદ છે આ બાજુ આપેલી છે એ બુક છે. તો એ કેટલાની છે? તો કે 10 રૂપિયાની છે. તો આ જ રીતે તે 5 રૂપિયાનું સિક્કો આપશે. એવી રીતે 5 રૂપિયાના 2 સિક્કા પણ આપી શકે તે. અને ત્યાર પછી આપણે અહીંયા જોઈએ તો તે છે એક નાનકડી એવી કુર્તી છે, એટલે કે ટોપ છે. તે ટોપના કેટલા રૂપિયા છે? તો કે 60 રૂપિયા છે. તો કેવી રીતે આપવામાં આવશે? તો કે 50ની નોટ એક આપવાની અને એક 10ની નોટ આપવાની, એટલે થઈ ગયા 60 રૂપિયા. આ જ રીતે એક દડો આપેલો છે. તે કેટલા રૂપિયાનો છે બાળકો? જોયો તમે? તો કે દડો છે એ 40 રૂપિયાનો છે. તો આપણે 20-20 વાળી 2 નોટ આપીએ તો થઈ ગયા ને 40 રૂપિયા. આ જ રીતે એક અહીં છોકરી છે. તો એ કેટલાની છે? તે ઢીંગલી છે એ કેટલાની છે નાનકડી એવી? તો કે તે 25 રૂપિયાની છે. તો આપણે એક 20ની નોટ અને એક 5નો સિક્કો આપીએ તો થઈ ગયા 25 રૂપિયા. આ જ રીતે તમે તમારું મમ્મી અથવા તો પપ્પા પાસેથી આ રીતે સિક્કા અને નોટ લઈ અને તેની ગણતરી કરતાં તમારે શીખવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ કે તમે કેટલું ઝડપથી ઉમેરી શકો છો, કે તમે છો એ કેટલું ઝડપથી ઉમેરી શકો છો. તો વેલું તું શું કરે છે? એટલે પૂછે છે છોકરી છે એને બીજી છોકરીને કે વેલું તું શું કરે છે? અક્કા મને ઉમેરવામાં મદદ કર, કે મને તું ઉમેરવામાં મદદ કર. તો કે શું ઉમેરવાનું છે? તો કે 7 + 5 + 3, એટલે કે 7માં 5 નાખીએ તો 8, 9, 10, 11, 12 અને બીજા 3 નાખવાના 12, એટલે કે 13, 14, 15, એટલે કુલ થયા કેટલા? તો કે પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં આવશે 15. અરે તું લખ્યા વગર પણ આ ઉમેરી શકે છે, એટલે એ કે તું તો લખ્યા વગર પણ આ ઉમેરી શકે છે. તો આપણે જોઈએ કે 7થી શરૂ થઈ અને 5 વધુ ગણો તો 12 મળે છે. હવે તેના 3 ઉમેરો તો તમને 15 મળે છે. એટલે કે 7થી વધુ આપણને ગણવા 7માં 5 નાખવાને, 7થી વધુ 5 નાખો એટલે કે 7માં 5 આપણે આપણા વેઢા ગણીએ તો કે 8, 9, 10, 11 ને 12 મળ્યા તમને. હવે તમે તેમાં 3 પાછા ઉમેરો એટલે કે 13, 14 અને 15. આ રીતે તમને જવાબ મળી ગયો ને? તો કે શું? તો કે 15. હું પહેલાં 7માં 3 ઉમેરીશ એટલે થયા 10, પણ મેળવી શકું અને પછી પણ 5 ઉમેરી શકું. હું 7માં પહેલાં 3 પણ ઉમેરી શકું અને પછી 5 ઉમેરી શકું. આ રીતે બંને આપણે ઉમેરી શકીએ. ત્યારે શું થયું? તો કે 7માં પહેલાં આપણે 3 ઉમેરીએ તો કે 8, 9 અને 10,
હવે 10માં બીજા 5 ઉમેરવાના. કેવી રીતે કે તો કે 11, 12, 13, 14 અને થયા 15. તો પણ આવી ગયો ને જવાબ 15. તો આપણે એવી જ રીતે નીચેની કેટલીક સંખ્યાઓ આપેલી છે તે આપણે કરો. એટલે આપણે આ સંખ્યા પૂર્ણ કરવાની છે. તો આપણે જોઈએ કે આપણને આપેલું છે કે 5 + 5 + 7, એટલે કે આપણે પહેલાં 5માં 5 ઉમેરીએ તો કેટલા થાય? તો કે 5 છે, પછી ગણવાનું તમારે 6, 7, 8, 9 અને 10. હવે 10માં બીજા કેટલા ઉમેરવાના છે? તો કે 11, 12, 13, 14, 15, 16 અને 17. એટલે થયા બીજા 7 ઉમેરવાના, એટલે થયા 17. તો આપણે ખાનામાં શું લખીશું? તો કે 17. આ જ રીતે આપણે નીચેની બીજી સંખ્યા ઉમેરવાની છે. તો કે કઈ રીતે? તો આપણે 6માં પહેલાં 5 ઉમેરશું. કેવી રીતે? 6 એટલે 7, 8, 9, 10 અને 11. હવે આવ્યા 11. હવે 11માં તમારે કેટલા ઉમેરવાના છે? તો કે 4. 11માં 4 કેવી રીતે ઉમેરશું? તો કે 12, 13, 14 અને થયા 15. એટલે કુલ સંખ્યા કેટલી થઈ? તો કે 15 થઈ. આ જ રીતે બાજુના બીજા 3 દાખલા છે જે તમારે જાતે ગણી અને આ ખાનામાં તેના જવાબો લખવાના છે. ત્યાર પછી આપણે જોઈએ કે આપણને એક સરસ મજાનું ગરોળીનું ચિત્ર આપેલું છે. તો આપણે તે જોઈએ કે મારકણી ગરોળી, એટલે કે આ ગરોળી છે એ ખૂબ જ મારે છે, એટલે કે મારકણી ગરોળી. એક ગરોળી એક કાણામાંથી બીજા કાણામાં ખસે છે. તે જ્યાં જાય છે ત્યાં કાણામાં સંતાયેલા જીવડા ખાઈ જાય છે. તે જ્યાં જાય છે ત્યાં કાણામાં જે જીવડા સંતાયેલા હોય ને તે ખાય છે. દરેક કાણામાંના જીવડાની સંખ્યા દર્શાવેલી છે. જો બાજુમાં તમને કાણા આપેલા છે તે કાણામાં કેટલા જીવડા છે તે સંખ્યા દર્શાવેલી છે. તો ગરોળી માત્ર લીટી પર ચાલી શકે છે. ગરોળી છે એ માત્ર લીટી ઉપર જ ચાલી શકે છે. તો ચિત્રમાંના વાદળી કાણામાંથી શરૂ થઈને ગરોળી 18 જીવડા ખાવા માટે 3 કાણામાં જાય છે. તો ગરોળી જે રસ્તો લે છે તે આ છે. તો સૌપ્રથમ ગરોળી કયો રસ્તો લેશે? તો કે આપણે 18 ગણવાના છે. તો કે સૌપ્રથમ આપણે ગરોળીને ઉપર 8 તરફ લઈ જશું. એટલે ગરોળી પહેલાં 8 જીવડા ખાશે લીટી ઉપર જઈને. તો થયા 8. પછી 8 પછી ગરોળી કયું ખાશે? તો કે 8 ને 1 9. 9 પછી ગરોળી ખાશે બીજા 9. એટલે એમ થયા કુલ 18. એટલે કુલ ગરોળીએ કેટલા જીવડા ખાધા? તો કે 18. આ જ રીતે તમારે સરવાળો કરતો જવાનો અને ગરોળી કેટલા જીવડા ખાય છે તે જોતું જવાનું છે. તો આપણે બીજું જોઈએ કે 12 જીવડા ખાવા ગરોળી કયો રસ્તો લઈ શકે છે? તો કે 12 જીવડા ખાવા માટે આપણે ગરોળીને કયા રસ્તે લઈ જઈશું? હવે તો કે 9 ઉપર હવે ગરોળી ઊભી છે, તો ત્યાંથી આપણે જઈશું ગરોળીને લઈને 3 ઉપર. તો હવે આપણે 3 ઉપર ગરોળીએ પહેલાં કેટલા જીવડા ખાધા? તો કે 3. 3 પછી હવે આપણે ગરોળીને કેટલા જીવડા ખવડાવીશું? તો કે 3 પછી આપણે લઈ જઈશું તેને 8 તરફ. એટલે કે 3 ને 8, 8, 9, 10 અને 11 થયા. હવે આપણે 12 જીવડા ખવડાવવાના છે ગરોળીને, એટલે હવે 11માંનું એક જ જીવડું બાકી રહ્યું. તો 8 પછી આપણે પાછી ગરોળીને એક તરફ લઈ જશું. એટલે થયું 8, 11 ને 1, 12. એટલે કુલ ખાઈ લીધા ને ગરોળીએ 12 જીવડા. આ જ રીતે તમારે 20 જીવડા અને આ રીતે છે એ જીવડા ખાવા 4 ખાનામાં જાય છે. એ રીતે અલગ અલગ ચાર તમારે આંકડા શોધવાના છે. અને આ પ્રવૃત્તિ પણ તમારે ઘરે પૂર્ણ કરવાની છે. રમતનો હવે ત્યાર પછી આવે છે તો કે રમતનો સમય. સીમા અને સાદિક છાપ અને કાઠના બોર્ડ પર બીજી રમત રમી રહ્યા છે. તેઓ 2 પાસા નાખે છે અને અંક મેળવવા માટે તેમનો સરવાળો કરે છે. તમે પણ આ રમત રમી શકો છો. તમારો પાસો ફેંકો અને તમારા અંક લખો. ઘેર પહેલું કોણ પહોંચશે તે જુઓ. આ કેટલા અંક છે? તો કે 6 અને 1માં છે 5. આવી રીતે અલગ અલગ અંક આપેલા છે. અહીં શરૂ કરવાનું છે. તો આ પ્રવૃત્તિ તમારે ઘરે જો આવી રીતે કોષ્ટક બનાવવાનું છે તો કે અહીંથી શરૂઆત કરવાની છે. ત્યાર પછી પાસાઓના અંક લખવાના છે. એનું બીજું ખાનું છે અને પહેલો દાવ અને બીજો દાવ. એવી રીતે તમારે 2 ફ્રેન્ડે ભેગા થઈ અને આ રીતે દાવ અલગ અલગ
આપવાના છે અને આ ખાનામાં લખી અને તેની ગણતરી કરવાની છે કે કોણ જીત્યું, કોણ સૌથી પહેલાં ઘરે પહેલું પહોંચશે તે આ અહીં લખવાનું છે. તો આ ચેપ્ટર અહીં ગણતરી અને સરવાળા અને બાદબાકી તમને શીખવાડે છે. તો આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. આવા અવનવા તમારે જો ચેપ્ટર શીખવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.